ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે મારે શૂટિંગ કરવાનું છે. બહુ બધા મીશોના પાર્સલ આવી ગયા છે અને આજે સૂર્યનારાયણ નથી ઉગ્યા. જોઈ લો, લાગે છે આજે વરસાદ ફાઇનલી આવશે. જુઓ જો હું તમને પાર્સલ બતાવું ને તો જો કેટલી બધી કુર્તી છે શૂટિંગ માટેની. આ બધી પહેરું છે. આ બધા ટ્રાઉઝર છે અને આ યુનિક ટોપ છે. તો મારા બધાના શૂટિંગ આજે જ પૂરા કરીને અને રિટર્ન દેવાના છે. જો અને જો તમારે પણ આ પરચેસ કરવું હોય મીશોમાંથી તો હું ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ મૂકી દઈશ. તમે કોમેન્ટમાં લિંક લખી દેજો એટલે તમને તમારા આઉટફિટની પ્રાઇસ પણ મળી જશે મીશો પર અને તમે એમાંથી તમે પરચેસ પણ કરી શકશો. તો જો શૂટ પૂરું થઈ ગયું છે અને વાદળા છે ને એ ઘોર અંધારું થઈ ગયું છે. જો હમણાં તૂટી પડશે ને એવો વરસાદ આવશે. શું લાગે છે તમને, વરસાદ આવશે કે નહીં હવે આજે? અને આજે તો જો ટ્યુશનમાં મેં બધાને પ્લેન ઉડાડતા શીખડાવ્યું. જો આમ પ્લેન ઉડે, એમાં બનાવતા તો મને ભાર્ગવે શીખડાવ્યું પણ ઉડાડતા મેં શીખડાવ્યું. કેમ કે હું પાયલોટ નથી ને તો હું પ્લેન ઉડાડું. જો મોજ આવી ગઈ ત્યાં તો છોકરાઓને એટલી મોજ આવી ગઈ હતી ને તો વાત પૂછોમાં. તમે ખાલી એની મોજ જોવો. શું ઉડાડ્યું? એરોપ્લેન. હું ઉડાડ્યું વિહાન? તો જો આજે મારી ફ્રેન્ડ નો બર્થડે છે તો ઈ અમને પાર્ટી આપે છે. હવે ક્યાં આપે છે ને ઈ સરપ્રાઈઝ છે. ચાલો એની સાથે જ જઈએ. તો જો આજે અમારા અંકિતાબેન નો બર્થડે છે જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હવે પ્રિયંકા નથી કેમ કે જો દોર ઊભી છે અને આજે ઈ અમને પાર્ટી આપે છે અક્ષર પાવભાજી માં. તો આમ બેઠા ને તો મુખવાસ આવી ગયો છે. અંકિતા ખાવા માંડી છે અને અંકિતા મુખવાસ ખાવા માંડી છે. સો છાસ વગર તો ચાલે નહીં. મારે ને પ્રિયંકા ને અમે રીલ્સ બનાવવા જતા ને તો ઈ તડકો લાગે ને તો એમને છાઈસ પીતા, થાકી જતા ને તો એમને છાઈસ પીતા. અમારે છાઈસ વગર નથી આવતો તો એને છાઈસ નથી મગાવ્યું. બતાવી ભાભી મારી લાલ કલર ની ડ્રેસ ક્યાં રહી? લાલ કલર ની ડ્રેસ. તો જો આ તો અમારું શૂટ હતું. અમે શૂટ કરીએ છીએ અત્યારે. જો 10:30 વાગી ગયા છે અને અમારે શૂટ પૂરું નથી થયું. તો તમે સુઈ જાઓ. આ રીલ્સ તમારે કેટલા ટાઈમ આવી જશે? 3-4 દિવસમાં થઈ જશે. આ રીલ્સમાં થોડો વધારે ટાઈમ લાગશે. આ બેકગ્રાઉન્ડ વોઇસ આ બેકગ્રાઉન્ડ વોઇસ આપવા વાળા બેન છે. અમારી પૂરી થઈ ગઈ છે. હવે શૂટ થોડુંક જ બાકી છે તો ચાલો અમે કમ્પ્લીટ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે બેસી ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આવી રીતે વ્લોગ ઉતારે. તમને ખબર પડી ગઈ વ્લોગ કેવી રીતે ઉતારે છે? તો આ લોકો આવી રીતે વ્લોગ ઉતારવાના. ફોન આવી રીતે પકડો.